શોર્ટ નોટ. જી હા મિત્રો, દરેક એક્ઝામમાં પૂછાતી હોય છે. તો આપણે આજે જોવાના છીએ ધોરણ 12 માટેની શોર્ટ નોટ જોવાના છીએ. કન્ડિશન ફોર મેકિંગ લવ અથવા તો લવ અ ડ્રાઇવિંગ ફોર્સ. તમારે પહેલા જ પાઠની આ શોર્ટ નોટ ઘણી ખરી એક્ઝામમાં પૂછાતી હોય છે. તો એનું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. ના સિર્ફ સોલ્યુશન, પરંતુ એનું ગુજરાતી અનુવાદ પણ આપણે પાછળથી જોવાના છીએ, જેથી તમે સારી રીતે શોર્ટ નોટને તૈયાર કરી શકો. તમને તમામ શોર્ટ નોટ આપણી ચેનલ ઉપર જોવા મળવાની છે. તો એકવાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે બીજા ક્યાંય તમને આવું એક્ઝામ મટીરિયલ જોવા નહીં મળે. તો ચાલો જોઈ લઈએ. આપણે દરેક એક્ઝામમાં પૂછાતી હોય છે, યાદ રાખજો અને સારી રીતે તમે તમામ શોર્ટ નોટ તૈયાર કરી દેજો. આજે આપણે જોવાના છીએ કન્ડિશન ફોર મેકિંગ લવ અથવા તો લવ અ ડ્રાઇવિંગ ફોર્સ ધોરણ 12 ઇંગ્લિશની શોર્ટ નોટ. ચેનલ ઉપર જો હરતા ફરતા આવી ગયા હો તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે સબસ્ક્રાઇબ કરવાના કંઈ પૈસા નથી, પરંતુ તમને ઘણું બધું જ્ઞાન મળશે આ ચેનલ દ્વારા. તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંક દ્વારા ટેલિગ્રામ ગ્રુપ જરૂરથી જોઈન કરજો, કારણ કે તમારી જે એક્ઝામ પટે એટલે તમે જો પેપર ત્યાં તમને મને પ્રોવાઈડ કરાવો છો, તો હું તમને તેના સોલ્યુશન ત્યાં ને ત્યાં જ તમને આપી શકીશ. તો એકવાર તે પણ જોઈન કરી દેજો. ઘણા બધા મિત્રો પહેલાંથી છે. તો ચાલો પહેલી શોર્ટ નોટથી આપણે તૈયારી કરીએ. પહેલું શોર્ટ નોટ આપેલી છે, તમે જોઈ શકો છો. પહેલો જવાબ આવશે આ રીતના: વી કેન હેવ ફિલિંગ ઓફ લવ ઇન્સ્ટોલ્ડ ઇન અવર હાર્ટ ઓનલી ઇફ વી હેવ વર્ચ્યુઅસ લાઇક ફોરગિવનેસ, વોર્મ, contentment, peace, goodness, and so on. To bear love in our heart, we must have self-acceptance and self-esteem. ત્રીજું વાક્ય આવશે: The feeling of resentment will invoke hatred and can come in the way of love. We should forget past hurt and have feeling of high esteem in place of low esteem for love. We will feel love for someone if we can manage to shake off grudge from our mind and start sharing good things with others. When we fall in love, we have realization of worth, peace, and contentment. To make love with others, one should discard vicious feeling and replace them with virtuous. તો આટલી જ તમારે શોર્ટ નોટ લખવાની રહેશે, આટલી જ તમારે તૈયાર કરી દેવાની છે. હવે એનું ગુજરાતી જોઈ લે, કારણ કે જ્યાં સુધી ગુજરાતી એકવાર નહીં તમે સાંભળો ત્યાં સુધી તમને શોર્ટ નોટમાં વધુ ખ્યાલ નહીં આવે અને તમારે એ શોર્ટ નોટ વધુ સમય માટે યાદ પણ નહીં રહે. તો ચાલો આપણે ગુજરાતી અનુવાદ હવે જોઈ લઈએ આની માટે. તો તમે અહીં જોઈ શકો છો, ગુજરાતી અનુવાદ કંઈક આ રીતના થશે: ક્ષમા, હુમ, સંતોષ, શાંતિ, ભલાઈ વગેરે જેવા ગુણો હોય તો જ આપણા હૃદયમાં પ્રેમની લાગણી સ્થાપિત થઈ શકે છે. આપણા હૃદયમાં પ્રેમ રાખવા માટે આપણી પાસે આત્મસ્વીકૃતિ અને આત્મગૌરવ હોવું જોઈએ. રોષની લાગણી રફરતને ઉત્તેજન આપશે અને પ્રેમના માર્ગમાં આવી શકે છે. આપણે ભૂતકાળના નુકસાન ભૂલી જવું જોઈએ અને પ્રેમ માટે નીચા આદરની જગ્યાએ સર્વોચ્ચ ભાવની લાગણી રાખવી જોઈએ. જો આપણે આપણા મનમાંથી દ્વેષને દૂર કરી શકીએ અને અન્ય લોકો સાથે સારી વસ્તુઓ શેર કરવાનું શરૂ કરીએ, તો આપણે કોઈક માટે પ્રેમ અનુભવીશું. જ્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ ત્યારે આપણે મૂલ્ય, શાંતિ અને સંતોષની અનુભૂતિ થાય છે. અન્ય લોકો સાથે પ્રેમ કરવા માટે વ્યક્તિએ દુષ્ટ લાગણીઓને છોડી દેવી જોઈએ અને તેને સદગુણોથી બદલવી જોઈએ. તો આ રીતનું ગુજરાતી છે. હવે જ્યારે તમે ગુજરાતી સાંભળો છો તો તમને આ થોડી સરળ જેવી લાગશે અને ઘણી બધી તમને યાદ પણ રહી ગઈ હશે. તો હવે આનું આ જે ગુજરાતી છે એ આ જે ઇંગ્લિશમાં લખેલું છે એમાં તમારે એને ફેરવી દેવાનું છે અને એ રીતે તમારે શોર્ટ નોટ યાદ રાખવાની છે. તો આ થઈ ગઈ પહેલી શોર્ટ નોટ, કન્ડિશન ફોર મેકિંગ લવ અથવા તો એ રીતે પૂછાય લવ અ ડ્રાઇવિંગ ફોર્સ. તો બંનેનો જવાબ આ જ આવશે. બીજી શોર્ટ નોટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને તમામ શોર્ટ નોટ આપણી ચેનલ ઉપર જોવા મળશે. તો એકવાર વિઝિટ ચેનલની કરી દેજો. તમામ મટીરિયલ તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. પરંતુ તે પહેલાં વિડીયો લાઇક ન કર્યો હોય તો એકવાર વિડીયો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો.